સર, પહેલાં તો સેક્ટરના ઓવરઓલ નંબર્સનું થોડું તારણ તમારા તરફથી, અને અત્યારે ફિલહાલ સપ્ટેમ્બરમાં કે જ્યારે ફેસ્ટિવલ સિઝનને લઈને આપણે જોઈશું હજુ પણ વાહનોના વેચાણમાં વધારો થશે, આ 2 મહિના માટે એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર બંને માટે થઈને કયા સ્ટોક પર તમારી નજર રહેશે પોર્ટફોલિયોમાં એડ કરવા માટે? સર, મારા મત મુજબ પણ અત્યારે માર્કેટનું ફોકસ છે એમાં પીવીના સેલ્સ થોડા ફ્લેટન થઈ રહ્યા છે. તમે મારુતિ જો અને ટાટા મોટર્સ જો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સિવાય બંને પીવી કંપનીઓ, પેસેન્જર વ્હીકલ કંપનીઓના સેલ્સ મીટર છે. હાલાકી આ માર્કેટ શેરનું ડાયવર્સિફિકેશન વધારે લાગી રહ્યું છે. તમે મહિન્દ્રામાં જોશો તો સતત મહિન્દ્રા એક્સપેક્ટેશન્સને બીટ કરી રહ્યું છે. એગ્રી ઇકોનોમી સ્ટોક પણ છે, તો એગ્રીકલ્ચર અને મીન્સ કે એગ્રી મશીનરીમાં એને ત્યાં વધારે માર્ક પડી રહ્યો છે. M&Mના ટ્રેક્ટર સેલ્સ છે બહુ ફ્લેટન છે. એસ્કોર્ટ છે, આ બધાના ટ્રેક્ટર સેલ્સ છે ત્યાં છેલ્લા ઘણા ટાઈમથી કોઈ સુધારો નથી જોવા મળી રહ્યો. 2 વ્હીલર્સ વધુ એ આમ જોઈએ તો એઝ અ માર્કેટ અને રૂરલ ગ્રોથ માટેના એક સારા સંકેત હોય. હાલાકી મીન્સ કે અમુક લેવલથી વધારે જો 2 વ્હીલરનું સેલ્સ વધુ એનું ઇન્ડિકેશન થોડું નેગેટિવ હોય છે કે લોકો લક્ઝરી કે આગળની મીન્સ કે ચેનમાં જવા અત્યારે રેડી નથી. લોકો થોડા કન્ઝર્વેટિવ છે, તો આઈ થિંક એ પણ માની શકાય. 2 વ્હીલર્સમાં આઈ થિંક જે સૌથી બેટર ડેટા આવે છે એ હીરો મોટોકોર્પ અને TVS મોટરના આવે છે. TVS મોટર પણ સતત તમને જોશો તો આ સેક્ટરમાં પરફોર્મ કરી રહ્યું છે અને સતત EVમાં એનો માર્કેટ શેર વધી રહ્યો છે. તમે જો ઓલાનો IPO આવ્યો ત્યારેના આંકડાઓ જો તો ઓલાનો જે માર્કેટ શેર હતો એ 48% સુધી ગયો હતો. હવે આંકડાઓમાં પણ જોઈએ તો TVS મોટરે ફરીથી એક સારી રિકવરી આપી હતી. તો EVનું વેચાણ છે મારા હિસાબે આગળ જતા TVS મોટરને સપોર્ટ કરી શકે છે, ત્યાં ફોકસ કરવું જોઈએ. હાલાકી પ્રાઇસીસ પણ એ જ રીતેનું પ્રીમિયમ કમાન્ડ કરીને ચાલી રહ્યો છે, પણ 2750 થી 60 એક સારો બાઇંગ લેવલ હોઈ શકે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 3200 સુધીના જોવા મળી શકે છે. આઈ થિંક TVS મોટર હજી પણ પ્રિફર્ડ પિક રહેશે. સેકન્ડ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સેલ્સ ઘણા સુધરી રહ્યા છે. તમે સામેની કોઈ પણ કંપનીઓ જો તો ત્યાં અત્યારે એક મીન્સ કે ફ્લેટન સેલ્સ મારુતિ બતાવે છે. ટાટા મોટર સતત 2 મહિનાથી, કારણ કે એનો લાસ્ટ યરનું બેઝ બહુ મોટું હતું, તો સતત 2 મહિનાથી અંડર પરફોર્મ કરી રહ્યું છે. પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર ફોકસ કરવું જોઈએ. આઈ થિંક આ શેર છે એ અત્યારે વેલ્યુ સ્ટોક પણ છે અને ગવર્મેન્ટનું નેક્સ્ટ જ્યારે બજેટ નજીક આવશે ત્યારે પણ લોકો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને પ્રિફર કરશે. તો આઈ થિંક આ સ્ટોકમાં નવી ખરીદારી થઈ શકે છે. આજે થોડું ડેટા બાદ નર્વસનેસ છે, થોડી વીકનેસ છે. ઓલ ઓવર ટાર્ગેટ છે એ મારા હિસાબે ત્યાં ઉપરની સાઈડ પોઝિટિવ છે. અહીંયાથી CAGR ટર્મ્સની વાત કરીએ તો 13 થી 14% CAGR થી આ કંપની ઇઝીલી રિટર્ન આપી શકે છે. તો અહીંયા ફોકસ કરવું જોઈએ. લાંબા સમયના જો ઇન્વેસ્ટર છો તો આ એક પોર્ટફોલિયો સ્ટોક છે અને પોતાના પોર્ટફોલિયોમાં આ સ્ટોક ડેફિનેટલી હોવો જોઈએ. તો અહીંયા એક તમે ધ્યાન રાખી શકો તો મહિન્દ્રા એઝ વેલ એઝ TVS મોટર આ બંનેમાં નવી ખરીદારી કરીને પણ વેપાર થઈ શકે છે.